નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ગામે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. રાજ્યપાલે અહીં પ્રાકૃતિક ખેતી અને પશુપાલન ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિશીલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાબરકાંઠાના નવાનગર સ્થિત સોમણી ગૌશાળા આજે રાજ્યપાલના આગમનથી ધમધમી ઉઠી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની 310 જેટલી દેશી ગાયોના આરોગ્ય અને દૂધ ઉત્પાદન અંગે તકનીકી જાણકારી મેળવી હતી. પશુપાલન અધિકારીઓ સાથેની ચર્ચામાં તેમણે જણાવ્યું હતું કે જો પશુપાલનને ખરા અર્થમાં નફાકારક બનાવવું હોય તો દેશી ગાયોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત બ્રીડ તૈયાર કરવું અનિવાર્ય છે. તેમણે પશુપાલકોને પરંપરાગત પદ્ધતિમાં સુધારો કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા સૂચન કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનોની જન ભાગીદારીથી બનેલા સોમ સરોવરની મુલાકાત લીધી હતી. આ સરોવરના પાણીનો ઉપયોગ ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પિયત પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, જે જોઈને રાજ્યપાલ અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે નવાનગરના આ મોડેલને જળ વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી અન્ય ગામોને પણ આમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. સ્થાનિક ખેડૂતો સાથેના સંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના ફાયદા સમજાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જમીનનું સ્વાસ્થ્ય જાળવવા અને લોકોને શુદ્ધ આહાર પૂરો પાડવા માટે ગાય આધારિત જ ખેતી એકમાત્ર વિકલ્પ છે. તેમણે ખેડૂતોને પોતાના ખેતરના એક નાના ભાગમાં પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતી શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, હિંમતનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.